Hi guys, કેમ છો બધા? This is me શ્રુતિ પંચાલ, GPSC rank 9 as you all know. અને બીજો પણ એક ફેક્ટ ઘણા લોકોને ખબર છે પણ જે લોકોને ના ખબર હોય, મેં 4 વખત GPSC ક્લાસ 1-2 ની એક્ઝામ આપી and all 4 times I cleared prelims. So what is the key to clearing prelims? સૌથી પહેલાં તો ભાઈ ભણવું પડે, રિવિઝન કરવું પડે, MCQ સોલ્વ કરવા પડે, PYQs પર ફોકસ કરવું પડે, ઘણા બધા મોક ટેસ્ટ આપવા પડે. હવે આ બધું કેમ આપણે આપીએ છીએ? સો દેટ વી કેન આઈડેન્ટિફાય કે કયા ટોપિક્સ PYQમાં UPSC દ્વારા GPSC દ્વારા રિપીટ થયા કરતા હોય છે, કયા ટોપિક છૂટવા તો ના જ જોઈએ પણ કયા ટોપિક કઈ રીતે ભણવાના. ઓકે, સો એ દિવસનો જ લેક્ચર જે છે એ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ફોર પ્રિલિમ્સમાં ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેક લઈશું. ઓકે, વી આર ગોઈંગ ટુ મેક ઇટ ક્વિક. આવતીકાલે ઓર પરમ દિવસે ટાઈમ રહેશે ત્યારે બીજો એક વિડીયો કરીશું જેની અંદર હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને મેથ્સ એન્ડ રિઝનિંગ આ બંને સબ્જેક્ટ્સ લેવામાં આવશે. એન્ડ GPSCની એક્ઝામ જે છે એ તો 7 જૂને છે, પણ UPSCની એક્ઝામ પતે 24 તારીખે, ત્યારબાદ આપણે ગુજરાતના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનું દરેક સબ્જેક્ટમાંથી એક લિસ્ટ બનાવી દઈશું. ઓકે દેન, ચલો તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. જિયોગ્રાફી ઓર ભૂગોળ હવે કઈ બુકમાંથી વાંચવું? દેન ભાઈ 11th અને 12thની જે NCERT છે એ તમારે રિફર કરવાની રહેશે. 11thમાં 2 NCERTs છે, એક છે ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જ્યોગ્રાફી અને બીજું છે ફિઝિકલ ઇન્ડિયન જ્યોગ્રાફી. 12th જે છે એની 2 બુક્સ હ્યુમન જ્યોગ્રાફીની છે, આ પણ વાંચવાની રહેશે. ઘણી બધી વખત કેવું થાય કે આપણે બસ ખાલી આ 11thની ફર્સ્ટ બુક વાંચીને જતા રહીએ, પણ આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની સાથે સાથે કયા ટોપિકમાંથી કયા ટાઈપ્સના ક્વેશ્ચન્સ પૂછાય છે એ પણ જોઈશું અને એ વાંચવાનું કઈ રીતે એની પર પણ ફૂલ ફોકસ રાખીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. 11thની જે NCERT છે એ સ્ટાર્ટ થાય છે ફોર્મેશન ઓફ ધ યુનિવર્સથી. સ્ટાર જે છે એની લાઈફ સાયકલ તમારે જોવાની છે, કારણ કે હાલમાં જ બહુ જ ન્યૂઝમાં છે કે એક પલ્સાર એક લાઈફ સાયકલ છે સ્ટારની. એમાં એક સ્ટેજ છે કે સ્ટાર જે છે એ પલ્સર બને બેઝડ ઓન ઇટ્સ વેઇટ. તો પલ્સાર શોધાયો છે અને એ ઘણો ન્યૂઝમાં છે. તો લાઈફ સાયકલ ઓફ અ સ્ટાર, મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે બધું ગુજરાતીમાં નહીં લખું અને ઘણું બધું બોલીશ પણ લખીશ નહીં, તો એ ધ્યાનમાં રાખીને ભાઈ આ તમે લોકો લખતા રહેજો, બિકોઝ જો હું બધું જ લખવા જઈશ ને તો આપણે સવાર સુધી અહીંયા જ રહીશું. બીજું, હવે ફોર્મેશન ઓફ ધી અર્થ બહુ જ ફેમસ ટોપિક છે. હવે અર્થનું ફોર્મેશન જોઈએ, એની સાથે સાથે સોલાર સિસ્ટમ આપણું જે સૌર્યમંડળ છે એ, અને ચંદ્ર આપણો, ફોર્મેશન ઓફ ધ મૂન, કઈ થિયરી? બિગ સ્પ્લેટ થિયરી જે છે એનું. તો ઘણી બધી વખત છે ને ક્વેશ્ચન આવી જાય કે નીચે આપેલ કઈ થિયરી મૂનના કે ચંદ્રના ફોર્મેશનના રિલેટેડ છે, તો બિગ સ્પ્લેટ થિયરી, બરાબર? એવી રીતે સમથિંગ. ફોર્મેશન ઓફ ધી અર્થની અંદર સ્ટેજીસ છે ઓફ ફોર્મેશન ઓફ ધી અર્થ, કે ભાઈ સૌથી પહેલાં અર્થ જે પૃથ્વી જે છે એનું એટમોસ્ફિયર છે એનું બનેલું હતું. પછી ભાઈ વરસાદ પડ્યો, વરસાદથી શું થયું? ઉલ્કા વર્ષા થઈ, એમાં ખાડા પડ્યા, એની અંદર પાણી ભરાયું, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. તો આ આખું ફોર્મેશન ઓફ ધી અર્થ જોવાનું છે. અર્થ જે છે એનું એટમોસ્ફિયરનું ફોર્મેશન પણ અને અર્થનું ઇન્ટિરિયર જોવાનું છે. તો તમારી NCERTમાં ચેપ્ટર આવશે જેની અંદર તમને સમજાવવામાં આવશે કે આપણી પૃથ્વી જે છે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું છે. એ જ ચેપ્ટરની સાથે અર્થક્વેક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ તો કરવાનો જ છે, કારણ કે અર્થક્વેકની ઉપરથી પણ ક્વેશ્ચન્સ આવે છે. હવે અર્થક્વેકની ઉપરથી ક્વેશ્ચન્સ આવશે તો હાલમાં જ આ જ વર્ષે 2-1 મહિના પહેલાં જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એણે અર્થક્વેક ઝોનેશન્સ જે છે એ ચેન્જ કર્યું છે. રિસ્ક કેટેગરી ક્યાં કેટલી છે એ ચેન્જ કર્યું છે. તો આ ટોપિક તમારે ખાસ વાંચવાનો થશે. બીજું પેલું P વેવ, S વેવ, એની પરથી પણ કોન્સ્ટન્ટ ક્વેશ્ચન આવતા હોય છે કે ઇન્ટિરિયર ઓફ ધી અર્થ સ્ટડી કરવા માટે કઈ કઈ વસ્તુઓ. પછી અર્થક્વેક છે તો ભાઈ માર્સેલી સ્કેલ છે કે પછી રિક્ટર સ્કેલ છે, કઈ સ્કેલ વપરાય છે, કઈ સ્કેલ શેના માટે વપરાય છે, બધી જ વસ્તુઓ જોતા જવાની છે જોડે ને જોડે. હું તમને ઝીણા ટોપિક્સ કહી દઈશ
કયા કયા કરવાના છે અને કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે ને આપણે આને કોન્સ્ટન્ટલી કરંટ અફેર્સ જોડે લિંક પણ કરતા જ જઈશું. હવે ઇન્ટિરિયર જોઈ લીધું, એટમોસ્ફિયરનું ઇવોલ્યુશન જોઈ લીધું છે. પછી આઈ વુડ સે કે અહીંયાથી જો તમને ઈચ્છા હોય તો એટમોસ્ફિયર એટલે કે ભાઈ વાતાવરણ જે છે કે ભાઈ કેટલા લેયર્સ છે એટમોસ્ફિયરના, સૌથી બેઝિક એ આવશે. ઘણી બધી વખત પૂછાય છે અને ચડતા અને ઉતરતા ક્રમમાં મૂકવાનું પણ પૂછાય છે. દરેક જે લેયર છે, 4 લેયર્સ આપણે એનસીઈઆરટીમાં આપેલા છે, 4 લેયર્સનું કોમ્પોઝિશન કે એ લોકોની લાક્ષણિકતા પણ પૂછાય છે, ફીચર્સ પણ પૂછાય છે. એટમોસ્ફિયર કરશો તો એટમોસ્ફેરિક સર્ક્યુલેશન કે ભાઈ હવા ક્યાંથી ક્યાં જાય, કેમ અહીંયા જાય, સર્ક્યુલેશન બેલ્ટ્સ જે છે બરાબર, આ બધી જ વસ્તુઓ કરવાની રહેશે. એટમોસ્ફિયર કરો, એટમોસ્ફેરિક સર્ક્યુલેશન કરો, બધી જ વસ્તુ કરો. આની સાથે સાયક્લોન એટલે કે ભાઈ ચક્રવાત જે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે એટમોસ્ફિયરનો ચેપ્ટર કરશો તો એની સાથે સાથે કે ભાઈ ભારતમાં વરસાદ કઈ રીતે પડે છે એ પણ આની અંદર જ આવી જશે. અને હાલમાં તમે જોશો તો આ એલ નીનો એને એલ નીનો સાઉધર્ન ઓસિલેશન એન્સો પણ કહેવાય છે. આ બહુ ન્યૂઝમાં છે અને એના કારણે જ ભારતમાં આટલી ગરમી પડી રહી છે કે 50 આઉટ ઓફ 50 ટોપ હોટેસ્ટ સિટી આખા વર્લ્ડમાં અત્યારે ભારતમાં છે. તો ભાઈ આ એલ નીનો શું છે, લા નીનો શું છે, આ બધું જ સમજવાનું છે. ઓકે, હવે આ કરશો એની સાથે સાથે તમને ઓશનોગ્રાફી આવશે. તો ઓશનોગ્રાફીની અંદર પણ દરિયો જે છે એની અંદર કોન્ટિનેન્ટલ સ્લોપ બરાબર, પછી કોન્ટિનેન્ટલ રાઇઝ, ધીસ ધેટ બધા જ ફોર્મ્સ જોઈ લેવાના છે. હવે આ બધું કરતાં કરતાં તમારે લેન્ડ ફોર્મ્સ અહીંયા જોઈ લેવાના. સો અર્થક્વેક પતાવીને લેન્ડ ફોર્મ્સ જોઈ લો. લેન્ડ ફોર્મ્સની અંદર કઈ રીતે લેન્ડ ફોર્મ્સ બને છે, કેમિકલ રિએક્શન્સ થશે બરાબર, ફિઝિકલ વેધરિંગ થશે, બાયોલોજિકલ વેધરિંગ થશે. તો આનો છે ને એક ચાર્ટ બનાવી દેજો કે કેમિકલ વેધરિંગના કયા કયા પ્રકાર છે, ફિઝિકલના કયા કયા છે, બાયોલોજિકલના કયા કયા છે, રાઈટ, અને કઈ રીતે વેરિયસ લેન્ડ ફોર્મ્સ બનશે. આની પાછળ સાથે સાથે ચાર્ટ બનાવી દેજો કે ભાઈ ગ્લેશિયલ એટલે કે હિમશિલાઓના થકી કયા લેન્ડ ફોર્મ્સ બને છે, દરિયાના મોજાથી કયા લેન્ડ ફોર્મ્સ બને છે, કયા ડિપોઝિશનલ છે, કયા ઇરોઝનલ છે, રિવર ફ્લુવિયલ રિવર્સથી કયા લેન્ડ ફોર્મ્સ બને છે, લાવાથી કયા બને છે, ચૂનાના પથ્થર લાઇમસ્ટોનથી કયા બને છે. આના ચાર્ટ્સ જ બનાવી દેજો જેથી કરીને એક્ઝામમાં તમારી સામે એકદમ ક્લિયર પિક્ચર હોય અને તમને લોકોને કોઈ જ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય. ચાર્ટ હશે તો આમ આન્સર આવશે. ડન. સો ધીસ ઇઝ હાઉ યુ આર સપોઝ ટુ રીડ ધીસ. હવે ઓશનોગ્રાફી, હવે જ્યારે તમે લેન્ડફોર્મ્સની ઉપર જ્યાં અર્થક્વેક એમ તો ભણશો એની અંદર આપણી પૃથ્વી કઈ રીતે બની એ જ્યારે ભણશો તો એની અંદર થિયરીઝ આવશે. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, વેગનર્સ થિયરી, સોરી એલ્ફ્રેડ વેગનર્સ થિયરી આવશે. એની અંદર કન્વેક્શન કરન્ટ્સ, પછી ઓશનિક પ્લેટ્સ મળશે, ડાયવર્જન્સ થશે, ટ્રાન્સફર્સ થશે. આ બધી જ વસ્તુઓ ભણવાની છે, એક પણ વસ્તુ છોડવાની નથી. આ બધામાંથી ગમે ત્યારે ક્વેશ્ચન આવી જાય છે. અને સાયક્લોન્સની ઉપર તો ક્વેશ્ચન આવે ને આવે જ. ઘણા વર્ષોનું મારું ઓબ્ઝર્વેશન છે, ખાલી જીપીએસસીમાં નહીં યુપીએસસીમાં પણ સાયક્લોનની ઉપર વારંવાર ક્વેશ્ચન આવતા જ હોય છે. હવે આની સાથે આપણે વાત કરીએ, ઓશનોગ્રાફી પણ કરવાનું છે. ઓશનોગ્રાફીની અંદર કોલ્ડ કરન્ટ્સ, હોટ કરન્ટ્સ બરાબરથી કરજો. કોલ્ડ કરન્ટ્સની શું ઇમ્પેક્ટ રહેશે, વેસ્ટર્ન માર્જિન્સ જે છે એમાં ડેસિકેટિંગ કોલ્ડ ઇફેક્ટ આવશે, તો એના કારણે દરેક કોન્ટિનેન્ટના વેસ્ટર્ન સાઇડ પર આપણને હંમેશા એક ડેઝર્ટ એટલે કે રણ જોવા મળે છે. આવી રીતે પ્રોપરલી બધું સમજીને કરજો. ઓકે, હવે મેં તમને અહીંયા કીધું કે ભાઈ લેન્ડફોર્મ્સ કરજો, તો લેન્ડફોર્મ્સની અંદર લેન્ડસ્લાઇડ, સોલી ફ્લો, મડ ફ્લો આ બધું પણ છે. આ કરજો કારણ કે આ વર્ષે ન્યૂઝમાં લેન્ડસ્લાઇડ્સ બહુ જ વધારે રહી છે. ઓકે, હવે જ્યારે તમે આ એટમોસ્ફિયરવાળું ચેપ્ટર કરો ત્યારે એની સાથે ક્લાઉડ બર્સ્ટ પણ કરી જ લેજો. ટાઈપ્સ ઓફ ક્લાઉડ્સ જીપીએસસી પૂછી ચૂકી છે વારંવાર. અલગ અલગ એક્ઝામમાં ક્લાસ 1, 2માં તો ખરું જ, અલગ અલગ એક્ઝામ્પલમાં પણ પૂછી ચૂકી છે. આ બધું જ એનસીઈઆરટીમાંથી કરતા રહેશો તો તમારું એકદમ જોરદાર સરસ રિવિઝન થઈ જશે. હવે આટલું કર્યા પછી તમારી એનસીઈઆરટીની અંદર કોપેન ક્લાસિફિકેશન ઓફ ક્લાઇમેટ આવે છે. કોપેન ક્લાસિફિકેશન પણ તમારે કરવાનું રહેશે જ. ઓકે, સો આટલું થઈ જશે તો તમારું ફિઝિકલ જ્યોગ્રાફી જે છે એ ઘણું કવર થઈ જશે.
હવે એનસીઈઆરટીમાંથી જ આ બધી વસ્તુઓ તમારે રીડ કરવાની છે, પ્રોપરલી રીડ કરવી પડશે. ક્લિયર? હવે આની સાથે સાથે તમે જ્યારે આ બધી વસ્તુઓ ભણતા હો તો તમે જોશો તો દરેક શિયાળામાં પેલો સ્મોગ એટલે કે કોહરા, ધુમ્મસ આપણે કહીએ, પછી ઝાકળ, આ બધી વસ્તુઓ બહુ કોમન છે. તો જ્યારે પણ તમે આ બધા ટોપિક્સ ભણતા હો ત્યારે સ્મોગ, ફોટોકેમિકલ સ્મોગ, ડ્યુ, મિસ્ટ, આ બધાનો ડિફરન્સ જોઈ લેજો. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત પૂછાઈ જતું હોય છે. સો આઈ એમ વેરી શ્યોર તમે લોકો લખી રહ્યા છો, અને જો ના લખી રહ્યા હોય તો ભાઈ પાછા જાઓ વિડીયોમાં અને પેન પેપર લઈને બેસો, કારણ કે હું ઝીણા તમને માઇક્રો લિસ્ટિંગ જેવા ટોપિક્સ કરાવી રહી છું આ વિડીયોની અંદર. ડન? સો અહીંયા તમારું ફિઝિકલ જ્યોગ્રાફી જે છે એ ઘણું ખરું કમ્પ્લીટ થશે. ક્લાઇમેટોલોજી, ઓશનોગ્રાફી, લેન્ડફોર્મ્સ, ઓલ ધોઝ થિંગ્સ. હવે કોપેન ક્લાસિફિકેશન પર આ બુક જે છે એને આપણે થોડુંક રેસ્ટ પાર્ટમાં મૂકી દઈએ. એના પછી ફિઝિકલ ઇન્ડિયા. હવે ઇન્ડિયાનું જ્યારે તમે જ્યોગ્રાફી જોશો, ઇન્ડિયન જ્યોગ્રાફી જ્યારે કરવા જશો તો એનસીઈઆરટી તો વાંચવાની જ છે, કારણ કે આપણને કયા ફિઝિયોલોજીકલ ડિવિઝન્સ પડે છે એ ખબર હોવી જોઈએ. કારણ કે ઘણી બધી વખત બેઠો ક્વેશ્ચન આવી જાય છે કે તો સ્ટેટમેન્ટ આવી જાય છે કે ઇન્ડિયા આટલા ફિઝિયોલોજીકલ ડિવિઝન્સમાં ડિવાઇડેડ છે. કયું ફીચર પહેલાં બન્યું, કયું ફીચર પછી બન્યું, એ બધી વસ્તુઓ પણ આની અંદર તમારે જોવાની રહેશે. આફ્ટર દેટ મેપિંગમાં લાગી જાઓ. જ્યારે પણ આપણે મેપિંગની વાત કરીએ તો પોલિટિકલ મેપ્સ, બ્લેન્ક, ખબર સ્કૂલમાં હતા આપણે તો પહેલાં ખાલી આમ સ્ટેટની બોર્ડર દોરેલા ખાલી મેપ આવતા, એને પોલિટિકલ મેપ્સ કહેવાય. બ્લેન્ક મેપ્સ લઈને બેસો. હું તો કહું છું 50 મેપ લઈ જ લો, બરાબર, ભારતના જ. ડન? હવે 50 મેપ લઈ લો. હવે શું કરો? સૌથી પહેલાં એક મેપ તમે બનાવો. શેનો બનાવશો? હવે આ જે મેપિંગ તમે કરો, તમને જે પણ મેપિંગના વિડીયોઝ ગમતા હોય, ઓકે, એના યુ સી વિડીયોઝ સાથે રાખીને મેપિંગ કરો. તો અહીંયા આગળ પહેલો હું જો ભણતી હોઉં તો હું શું બનાવીશ? ભાઈ નોર્ધન માઉન્ટેન્સ ઓર હિમાલયન રેન્જીસ, બરાબર. હવે હિમાલયન રેન્જીસ બનાવો તો તમને ખબર હોવી જોઈએ કે પામીર નોટથી આ બધી જ રેન્જીસ નીકળે છે, કુલુનશાન, ટિયાનશાન, હિમાલયાઝ, આ બધી જ. પછી ત્યાં આગળ તમને નોર્થ ટુ સાઉથ, સાઉથ ટુ નોર્થ પૂછી શકે છે હિમાલયન રેન્જીસ. તો કારાકોરમ, લડાખ, ઝાસ્કર, પીર પંજલ, ધોલાધાર, આ બધી જ તમને લાઇનમાં યાદ રહેવી જોઈએ. એ ક્યારે યાદ રહેશે? જો તમે પોલિટિકલ મેપ લઈને આ બધું મેપિંગ કર્યું છે તો તમને યાદ રહેશે. આના પછી જો આપણે આગળ જોવા જઈએ તો ભાઈ 3 પાર્ટ્સમાં રેન્જ થાય છે. વચ્ચે શિવાલિક, ઉપર ગ્રેટર, નીચે લેસર હિમાલયાસ. તો આ પણ તમારે ક્યાં આગળ કયું છે? હવે આ જ્યારે માઉન્ટેન્સ કરો છો તો એની સાથે સાથે ટ્રાય ટુ ડુ પાસીસ, બરાબર. માઉન્ટેન્સ એન્ડ પાસીસ કરી લેજો, કારણ કે જો હવે નેપાલમાં પણ ચર્ચામાં આવ્યું છે, તીસ્તા રિવર જે છે એ પણ ચર્ચામાં આવી છે. તો આની સાથે પછી રિવર્સ ઓફ નોર્થ ઇન્ડિયા લઈ લો. હવે નોર્થ ઇન્ડિયન રિવર્સની અંદર મેજર 3 રિવર સિસ્ટમ્સ છે. એક મેપ એક રિવર સિસ્ટમ માટે લઈ લો. 50 પૈસાનો રૂપિયાનો મેપ આવે છે, લઈ લો. પણ આ રીતે જો એકદમ છૂટું મેપિંગ કરશો ને તો બહુ જ વધારે ક્લેરિટી તમારા મગજમાં આવી જશે. ક્લિયર? હવે આનાથી આપણે થોડુંક આગળ છીએ. હવે નોર્થનું તો આપણે આટલું પતાયું, બધું નથી પત્યું હજી, ઓકે. હજી આપણે જોવા જઈએ તો મેપિંગની જ વાત કરીએ છીએ. હજી મેં ઇન્ડિયન જ્યોગ્રાફીમાં બીજી કઈ વસ્તુઓ વાંચવાની નથી કીધી. કહું છું હોલ્ડ યોર હોર્सेस. અહીંયા આગળ આપણે જોઈએ તો પછી એક સાઉથ ઇન્ડિયન માઉન્ટેન રેન્જીસનો બનાવી દો, કારણ કે ઘણી બધી વખત પૂછતા હોય છે કે ભાઈ વેસ્ટર્ન ઘાટ્સ અને ઈસ્ટર્ન ઘાટ્સ ક્યાં આગળ મળે છે, ઓકે. આવા પણ PYQs આવી ચૂકેલા છે. હવે જ્યારે મેં રિવર્સ કીધું તો રિવર છે ને ક્યાંથી ઓરિજિનેટ થાય છે એવું પણ પૂછે છે. નીચે આપેલ નદીઓમાંથી કઈ નદી ભારતમાં ઓરિજિનેટ નથી થઈ, બરાબર, આવું પૂછે છે. હવે કઈ નદી છે જે કયા સ્ટેટમાંથી આવે છે? ધેટ ઇઝ વાય મેં કીધું પોલિટિકલ મેપ લેજો તો સ્ટેટવાળી વસ્તુ પણ આપણને આવડે. ડન? હવે સાઉથ ઇન્ડિયન માઉન્ટેન રેન્જીસ, સાઉથ ઇન્ડિયન રિવર્સ પણ કરી લો. આ કર્યું એવી રીતે અહીંયા પાસીસ કરી લો. થાલઘાટ, ભોરઘાટ, બરાબર, એ બધા પાસીસ. અહીંયા આગળના પણ પાસીસ આવશે. કયા સ્ટેટમાં પાસ છે, કયા કન્ટ્રી સાથે આપણે શેર કરીએ છીએ, ઓકે. આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હમણાં ભૂતાને પણ કંઈક જે પાસમાંથી આપણે જતા હતા ત્યાં આગળ કંઈક રિસ્ટ્રિક્શન્સ લગાવ્યા છે. તો આ જે નોર્થ ઇન્ડિયન પાસીસ છે એ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે સાઉથ ઇન્ડિયન એટલે કે મેઇનલેન્ડ ઇન્ડિયાના પણ કરી તો લેવાના જ.
દેન આ રિવર્સ અને આ થઈ ગયું. એના પછી લઈ લો ક્લાઇમેટિક ઝોન્સ, બરાબર. ક્લાઇમેટિક ઝોન્સ લઈ લેશો. એ જ કર્યા પછી, એ મેપ કર્યા પછી મોટું એની સાથે લઈ લો સોઇલ ટાઈપ્સ અને ક્રોપ્સ. ક્લાઇમેટિક ઝોન્સ, સોઇલ ટાઈપ્સ અને ક્રોપ્સ. આનાથી શું થશે કે ખેતી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ આવે છે તો તમે બહુ સારી રીતે એને ટેકલ કરી શકશો. આ થઈ ગયું. એના પછી બીજો એક મેપ લઈ લો. એની અંદર પોર્ટ્સ, બરાબર. કેટલા મેજર પોર્ટ્સ છે આપણને ખબર હોવું જ જોઈએ. 13 મેજર પોર્ટ્સ છે. માઇનર પોર્ટ્સ બહુ જ બધા છે. હવે પોર્ટ્સ બહુ જ ન્યૂઝમાં રહ્યા છે આ વખતે, કારણ કે વી નો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વાળી આખી સિચ્યુએશન થઈ છે. તો પોર્ટ્સ જ્યારે આપણે લઈશું તો લાર્જેસ્ટ પોર્ટ બાય વોલ્યુમ કયો છે એ પણ જોવાનું છે. કયા પોર્ટ ઈસ્ટર્ન ઘાટ્સ પર આવ્યા છે, કયા વેસ્ટર્ન ઘાટ્સ પર આવ્યા છે એ પણ આપણે જોવાનું થશે. કેમ? કારણ કે જીપીએસસી ક્લિયર ક્વેશ્ચન પૂછી લેશે કે નીચે આપેલ પોર્ટ્સમાંથી કયા પોર્ટ્સ વેસ્ટર્ન ઘાટ પર છે. હવે એ જો ખાલી પોર્ટના નામ વાંચ્યા હશે ને તો નહીં યાદ રહે, પણ જો તમે જાતે જ મેપમાં તમારા હાથથી માર્ક કરેલા હશે ને તો એક્ઝામમાં યાદ આવશે ને આવશે જ. ક્લિયર એવરીબડી? તો આ બધી વસ્તુઓ તો આપણે કરવાની જ છે. સાથે સાથે એનસીઆરટી જે છે 11thની ઇન્ડિયન ફિઝિકલ ઇન્ડિયન જોગ્રાફી એ પણ છોકરાઓ આપણે રીડ કરવાની થશે, કારણ કે એની અંદર ઘણા બધા એક્સપ્લેનેશન્સ આપ્યા. જેમ કે એક બહુ જ ફેમસ પીવાયક્યુ છે કે કારેવાઝ એટલે શું. તો કારેવાઝ જે છે એ કાશ્મીરમાં જે હાઈટ પર ત્યાંના મેદાન છે જ્યાં આગળ કેસર ઉગે છે એ મેદાનને કારેવાઝ કહેવાય છે. તો આ બધી વસ્તુઓ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ હિમાલયાસ છે એની નીચેનો રિજન કયા 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે. આ બધી ઝીણી વસ્તુઓ તમને એનસીઆરટીમાંથી એટલી સરસ મળશે. અને આપણે ઘણી બધી વખત જોયું છે કે ક્વેશ્ચન્સ જે છે એ તો એનસીઆરટીમાંથી, જોગ્રાફીના તો એનસીઆરટીમાંથી જ સરસ મજાના આવતા હોય છે. તો લેટ અસ ડુ ઇટ ઇન ધીસ વે. પોર્ટ્સ થઈ ગયા. એક વોટરવેઝ પણ જોઈ લેજો, ઓકે, કારણ કે અત્યારે કેવું છે. બીજું સ્ટ્રેટેજિક રિઝર્વ્સ, એટલે કે ઇન્ડિયા પાસે ક્યાં પેટ્રોલિયમ સ્ટોર કરવાના આપણે લોકોએ રિઝર્વ્સ રાખવાના પ્રાવધાન કરી રાખ્યા છે, કયા અંડર કન્સ્ટ્રક્શન છે. ઓકે, આ તો થઈ ગયું ઇન્ડિયાનું મેપિંગ. સાથે સાથે જે પણ વસ્તુઓ ન્યૂઝમાં છે એનું પણ તમારે મેપિંગ જોઈ લેજો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પોર્ટ્સ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે આવેલા આઇલેન્ડ. હું કન્ટ્રી વન્ટ્રી તો કહેતી જ નથી, એમ અઝ્યુમિંગ તમે જોઈ લીધી હશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કયા 2 સીને કનેક્ટ કરે છે, આ બધા બેઝિક ક્વેશ્ચન્સ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો જોવાનું જ છે બિકોઝ અત્યારે સખત કરંટમાં ચાલે છે. સમજ પડી આટલી બધાને? ઓકે. હવે ઈરાન કઈ કન્ટ્રીઝ જોડે બોર્ડર શેર કરે છે આપણને ખબર હોવું જોઈએ, હે ને, કારણ કે અત્યારે ત્યાં કોન્ફ્લિક્ટ ચાલે છે. સિમ્પલ છે. હવે બીજું આની અંદર ફેક્ટ્સ પણ અમુક વખત પૂછાઈ જતા હોય છે કે ભાઈ ટ્રોપિક ઓફ કેન્સર કયા સ્ટેટ્સમાંથી પાસ થાય છે. તો એક મેપ લઈ લો અને એમાં ટ્રોપિક ઓફ કેન્સર પાસ કરીને સ્ટેટના નામ લખી નાખો. એક્ઝામમાં આખો મેપ દેખાશે, ટ્રસ્ટ મી. બરાબર. સિમિલરલી આવા જે બીજા બધા ક્વેશ્ચન્સ હવે છે કે ભાઈ હવે જો નોર્થ ઈસ્ટ જે છે એ બહુ કન્ફ્યુઝિંગ છે અને જીપીએસસી પૂછી લે છે કે આસામ જે છે એ કોની સાથે બોર્ડર શેર કરે છે નીચે આપેલમાંથી, અને ત્યાં આપણે કન્ફ્યુઝ થઈ જવાય. તો ભાઈ એક મેપ નોર્થ ઈસ્ટનો જ સેપરેટ બનાવી દો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ગુચ્ચમમાં ક્લેરિટી લાવી દેવાની. જે પણ વસ્તુ ખબર ના પડે એને એમ્પ્લિફાય કરી નાખો. બરાબર. કયા નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ્સ ઇન્ટરનેશનલ બોર્ડર શેર કરે છે આ આપણને આવડવું જ જોઈએ, કારણ કે તો આપણે જોયું છે કે ભાઈ મણિપુરની અંદર પણ અત્યારે વાયોલન્સનું ન્યૂઝ છે. આસામમાં ઇલેક્શન થયા છે, વેસ્ટ બેંગોલમાં ઇલેક્શન થયા છે. તો આ બધું ન્યૂઝમાં ચાલે છે. તો આ બધું આપણા માટે ભણવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હે ને. કારણ કે તમે ઇમેજિન કરો, આઈ હેવ મારા 8 થી 9 વર્ષનો એક્સપિરિયન્સ છે. મેં એવા છોકરાઓ જોયા છે, આઈ વુડ સે મેં એવા લોકો જોયા છે જે લોકો 0.16 માટે રહી ગયા હોય, 0.42 માર્ક્સ માટે રહી ગયા હોય, અને પછી એ લોકોનું મન એટલું તૂટી જાય ને કે યાર એક ક્વેશ્ચન મેં એક ટોપિકમાં ભણી લીધો હોત, આ ટોપિક ના છોડ્યો હોત, રાઈટ. સો આપણે એ સિચ્યુએશનમાં નથી જવું. દેટ ઇઝ વાય હું તમને એકદમ માઇક્રો લિસ્ટિંગ જેવું વાત કરાવું છું. ઘણા બધા લોકો કહે છે કે મેમ આ તો બધા જ ટોપિક્સ આવી ગયા, પણ બેટા બધા જ આ ટોપિક્સ જે છે ઇમ્પોર્ટન્ટ છે. હવે જો બીજું એક ઇમ્પોર્ટન્ટ તો એટમોસ્ફિયર ભણો ત્યારે હીટ બજેટ ઓફ ધી અર્થ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ આખો ટોપિક તો આપણને પ્રોપરલી આવડવો જ જોઈએ, કારણ કે સખત ફેવરેટ છે જીપીએસસીનો. હવે આટલા જ મેં તમને ટોપિક્સ કીધા ને, એ તો જીપીએસસીના ગજબ ફેવરેટ છે. તમે તમારું જીપીએસસી 2026નું પેપર આપો ને પછી મને આવીને કહેજો
આમાંથી 80 to 90% ક્વેશ્ચન્સ આ જ ઝીણા ઝીણા જે માઇક્રો લિસ્ટિંગના ટોપિક્સ કીધા છે ને એમાંથી જ આવશે. ઓકે, સો આ ક્લિયર થઈ ગયું બધાને. સો મેપિંગ જોયું ને, જિયોગ્રાફી વાંચજો, ઇન્ડિયન જિયોગ્રાફી. એમાં ઇન્ડિયન જિયોગ્રાફીનું ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. પછી મેપિંગમાં જોશો તો આંદામાન નિકોબાર, ચલો જો આ તો તમે રહી જ ગયું. અત્યારે નિકોબારમાં પેલો ટ્રાન્સશિપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તો આંદામાન એન્ડ નિકોબાર ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. તો ભાઈ આંદામાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ જે છે, તો ભાઈ 10 ડિગ્રી ચેનલ કોને સેપરેટ કરે છે, 9 ડિગ્રી ચેનલ કોને સેપરેટ કરે છે, આંદામાન અને નિકોબારમાં શું એક્ટિવ વોલ્કેનો છે કે નથી, કઈ હાઈએસ્ટ પીક છે, કઈ પ્રજાતિઓ રહે છે, નિકોબારમાં થઈ રહ્યું છે. એટલે આ તો આપણા માટે ઘણું 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 ઇમ્પોર્ટન્ટ થઈ જ ગયું. સમજાય છે ને બધાને આપણે શું વાત કરી રહ્યા છીએ? રાઇટ નાઉ વી જસ્ટ ટોકિંગ અબાઉટ ઇન્ડિયા બેઝ ટોપિક્સ. આપણે યુપીએસસીની એક્ઝામ પતે 24 તારીખે, એટલે 25 તારીખે આપણે ગુજરાતના ટોપિક્સનું અલગથી વિડીયો કરીશું. આગળ જઈએ આપણે અને વાત કરીએ સાયન્સ એન્ડ ટેકની. ઓકે, હવે સાયન્સ એન્ડ ટેકમાં મોટાભાગના છોકરાઓને ખબર નથી પડતી કે મેમ શું ભણવાનું થાય ને, એવું કે શું ભણવાનું. બહુ સિમ્પલ છે. જુઓ, બેઝિક જે લોકો નોન સાયન્સ બેકગ્રાઉન્ડના છે એ લોકોએ સૌથી પહેલાં લ્યુસેન્ટ કરીને બુક આવે છે, એની અંદરથી ભાઈ બાયોલોજી ભણવું પડશે. જો તમને સેલ કોષ શું છે એ જ નથી ખબર તો તમે બાયોટેકનોલોજીના ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો ગોખીને. બરાબર. બીજું ભાઈ લોઝ ઓફ મોશન જોઈ લેજો, લોઝ ઓફ ફિઝિક્સ, ભાઈ મોશનના લોઝ, થર્મોડાયનેમિકના લોઝ, ઓસ્મોસિસ શું છે, આ બધું જે બેઝિક હોય એ બધું જોઈ જ લેજો. બરાબર. આ ફિઝિક્સના થશે, કેમિસ્ટ્રીના પણ અમુક વસ્તુઓ જોઈ લેજો. લ્યુસેન્ટમાં સંક્ષિપ્ત રીતે બધું આપ્યું છે, એટલે બધા ફેક્ટ યાદ રાખવાની જરૂર નથી, પણ બેઝિક સમજી લેવાનું છે. ડીએનએ રંગસૂત્ર શું છે, આરએનએ શું છે. બરાબર. કેમ? કારણ કે આગળ અહીંયા ટેકના પાર્ટમાં કામ આવશે. હવે અહીંયા ટેકની વાત કરીએ તો બાયોટેક ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ સબ્જેક્ટ્સ. એમાં પણ પેલું mRNA ને tRNA તો સખત ગમે છે. પછી પેલું ક્રિસ્પર કેસ9, ભાઈ ડીએનએ કે આરએનએને કટ કરવાની ટેકનોલોજી છે. 3 પેરેન્ટ બેબી, આ પણ ટોપિક જોઈ લેજો. બીજું ટોટીપોટન્ટ, પ્લુરીપોટન્ટ સેલ્સ, આ બધા ટોપિક્સ એ પણ જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આફ્ટર યસ, તો આપણે શું કહેતા હતા? વેક્સિન્સ. હવે વેક્સિન્સ કેમ અત્યારે પેલી HPV હ્યુમન પેપિલોમા વાયરસવાળી વેક્સિન ન્યૂઝમાં છે? તો ભાઈ કેટલા પ્રકારથી વેક્સિન બને, mRNA વેક્સિન, લાઈવ એન્યુએટેડ વેક્સિન, આ બધી વેક્સિન્સ જે છે એના ટાઈપ્સ તમારે જોવાના રહેશે. આ ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્યાંથી વાંચવાનું? જો તમારી પાસે કોઈ સ્પેસિફિક બુક નથી, તમે પહેલાં કોઈ દિવસ નથી વાંચ્યા આ ટોપિક્સ, તો ટાઈપ્સ ઓફ વેક્સિન યુપીએસસી એવું ટાઈપ કરી દેવાનું આપણે ગૂગલમાં, અને પછી કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ, ભરોસેમંદ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટની લિંક પર ક્લિક કરીને આર્ટિકલ વાંચવાનો. પ્લીઝ હાથ જોડું છું, ડુ નોટ યુઝ ChatGPT, નહીં તો એક્ઝામની અંદર વિચારવાની ક્ષમતા ઘણી ઓછી થઈ જશે મહિનાની અંદર. ઓકે, હવે આ તો આપણે વાત કરી બાયોટેકનોલોજીમાં કયા કયા પ્રશ્ન આવી શકે. આનાથી આગળ આપણે થોડુંક જઈએ તો ભાઈ આઈટી લઈ લઈએ. ચલો બાયોની સાથે થોડુંક ટોપિક ચેન્જ લાગે તો ભાઈ બાઇનરી કમ્પ્યુટર એટલે કે અત્યારે જે તમે અને હું સિસ્ટમ વાપરીએ છીએ અને ક્વોન્ટમ, આની વચ્ચે શું ડિફરન્સ છે? 5G અને 6G મોબાઈલ ડેટા વચ્ચે શું ડિફરન્સ છે? આ આપણને ખબર હોવું જોઈએ. ઈસરો DRDO કરાવું છું, બધા શાંતિ રાખો. ઓકે, આઈટી અંદર બીજું જોવા જઈએ તો ભાઈ સુપર કમ્પ્યુટર્સ. હવે આ ક્વોન્ટમ વાળું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સરકારે નેશનલ ક્વોન્ટમ મિશન લોન્ચ કર્યું છે. હવે આના પછી જો આપણે વાત કરીએ તો AI ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગલગોટિયા યુનિવર્સિટી બધાને યાદ હશે તો એ શું હતું ભાઈ? AI કોન્ફરન્સ હતી દિલ્હીની અંદર. તો AI ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આટલા ટોપિક્સ આઈટી રિલેટેડ આપણને ખબર હોવા જ જોઈએ. બીજું એક ટાઈપ્સ ઓફ સાયબર સિક્યોરિટી ઇશ્યુઝ,
એટલે કે ભાઈ વાયરસ છે, મેલવેર છે, ઓકે, સ્પાયવેર છે, બધા અલગ, રેન્સમવેર છે, બધું અલગ અલગ ટાઈપનું છે. તો આની વચ્ચેના ડિફરન્સીસ પણ ખબર હોવા જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક તો વિશ્વમાં આ બધા અટેક્સ થતા હોય છે. ઓકે, હવે આનાથી આપણે થોડુંક આગળ જઈએ. તમારા લોકોના ફેવરેટ ટોપિક્સ લઈએ. ઇસરો લોન્ચ વ્હીકલ્સ. ભાઈ સૌથી પહેલાં આપણને ઇસરોના લોન્ચ વ્હીકલ્સ ખબર હોવા જોઈએ. જીએસએલવીમાં કેટલા સ્ટેજનું એન્જિન છે, પીએસએલવીમાં કેટલા સ્ટેજનું છે. પીએસએલવીમાં 4 સ્ટેજ, જીએસએલવીમાં 3 સ્ટેજ. આ યાદ રહેવું જોઈએ મગજમાં ફિક્સ. પછી હાલમાં જ એક લોન્ચ વ્હીકલને આપણે બાહુબલી નામ આપ્યું છે, તો એ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, રાઈટ. ત્યારબાદ ગગનયાન મિશન જે છે, આપણું મિશન છે જેની અંદર આપણે હ્યુમન એસ્ટ્રોનોટ્સને સ્પેસમાં મોકલવાના છે. પછી આપણે એક સ્પેસ સ્ટેશન બનાવવાની વાત કરી રહ્યા છે, રાઈટ. ધેન આપણું આદિત્ય L1 જે ઊભું છે લાંગરાજ પોઈન્ટ L1ની ઉપર, એનું નામ જ એટલે L1 પાડ્યું છે, આદિત્ય L1 એ લાંગરાજ પોઈન્ટ. સો લાંગરાજ પોઈન્ટ શું છે એ આપણે જોવાનું થશે. જિયોગ્રાફીની અંદર પણ આ ટોપિક આવશે જ્યારે તમે સિઝન્સવાળું ભણશો કે ભાઈ સિઝન ક્યારે ચેન્જ થાય છે, બરાબર. સિઝન ચેન્જ થવાના કારણો શું છે, જિયોગ્રાફીમાં તમને જે ચેપ્ટર મેં કીધું છે ભણવાનું, એટમોસ્ફિયરવાળું ને એ બધું, ધ પોઝિશન ઓફ સન, મૂન એન્ડ ધી અર્થ, એ વાળું એક ચેપ્ટર જોજો. ચલો આપણે એડ કરી દઈએ. ક્યાં ગયા આપણે? ઓકે, આ તો આગળ આવી ગયા. તો ભાઈ આની અંદર પોઝિશન ઓફ ધ સન, મૂન એન્ડ ધી અર્થ, આના કારણે કઈ કઈ વસ્તુઓ થશે. એક તો સિઝન્સ શેના કારણે થાય છે, આ તો જીપીએસસી 1000 વાર પૂછી ચૂક્યું છે. અર્થના ટિલ્ટના કારણે થાય છે, અર્થ ગોળ ગોળ ફરે છે પોતાની એક્સિસ પર, એના કારણે સનને અરાઉન્ડ રિવોલ્વ કરે છે, એના કારણે. તો પ્લીઝ રીડ ધીસ, બરાબર. એક જ ફેક્ટર રિસ્પોન્સિબલ છે કે ઘણા બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે એવું પણ પૂછી ચૂક્યું છે જીપીએસસી. હવે આ તો આપણે જોઈ લીધું. હવે એના કારણે ભરતીને ઓટ, રાઈટ, હાઈ ટાઈડ લો ટાઈડ આવે છે, તો એ ક્યારે આવશે, રાઈટ. સિઝિકી ક્યારે થશે, આ બધી જ વસ્તુઓ, એપોજી પેરીજી શું, આ બધી જ વસ્તુઓ ભણવાની છે. આ તમારી એનસીઈઆરટીમાં છોકરાઓ કવર થઈ જશે. અને ઇન કેસ કોઈને એવું હોય કે મેમ તમે કીધું છે પણ આટલું ક્લિયરલી એનસીઈઆરટીમાં નથી આપ્યું, તો અક્ષીરિલાજ કયો ટોપિકનું નામ, સ્પેસ, યુપીએસસી, એન્ટર, ગૂગલ સર્ચ અને સારી ઇન્સ્ટિટ્યૂટનો લેખ વાંચી લેવાનો. ઓકે, હવે અહીંયા આવી જે આપણે લોન્ચ વ્હીકલ્સ કરવાના છે, મેં અમને બીજા 2-4 તમને કીધા. દેન આની અંદર આપણે કરંટ અફેર્સમાં જોવા જઈએ તો લો અર્થ ઓર્બિટમાં આપણે અત્યારે સ્પેસએક્સને પરમિશન આપી છે કે એ એના સેટેલાઇટ્સ મૂકે જેથી કરીને ઇન્ટરનેટ કનેક્શન રહે, તો એ પણ આપણે સ્ટડી કરવાનું છે. પછી જીસેટ, ઇનસેટ, એ તો ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત ફરીને પૂછે છે, કારણ કે આજે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ શેના માધ્યમથી જુઓ છો, રાઈટ. પછી આપણું નાવિક, જેમ યુએસએનું જીપીએસ છે એમ આપણું નાવિક છે, તો એ નાવિક વિશે જોઈ લેવાનું કે ભાઈ નાવિકની અંદર કઈ રીતે તમને કહી શકશે, નેવિગેશનમાં કઈ રીતે હેલ્પ કરશે. તો એની અંદર રૂબિડિયમ ક્લોક છે. ઓકે, બીજા ઇનિશિયેટિવ્સ આપણે જોવા જઈએ તો મંગલયાન, આઈ ડોન્ટ થિંક હવે પૂછો તો મંગલયાન પર બહુ ફોકસ ના કરતા. હાલમાં જ આર્ટિમિસ મિશન બહુ જ ન્યૂઝમાં છે, યુએસએનું છે, નાસા દ્વારા, અને એણે કોઓલિશન કર્યું છે યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી સાથે. એન્ડ આખી સિરીઝ છે આર્ટિમિસ મિશન 1, 2, 3, 4. 4માં એ લોકો મોકલવાના છે એક વુમન, એક કેનેડિયન અને એક આફ્રિકન ઓરિજિનના પર્સનને ઓન ધ મૂન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓકે, આ આર્ટિમિસમાં છે. પહેલું આર્ટિમિસ ગયું હતું, ત્યાંનું એટમોસ્ફિયર ચેક કરીને આવ્યું. બીજું આર્ટિમિસ ગયું, તેનું લેન્ડિંગ કન્ડિશન જોઈને આવ્યું. ત્રીજું જશે, બીજું ઓર ચેકિંગ કરીને આવશે. સો ઇટ્સ અ સિરીઝ ઓફ થિંગ્સ. સો આર્ટિમિસ પ્લીઝ ભણીને જજો. DRDO આપણે બધાનું ફેવરેટ નહીં, અને હમણાં તો ઓપરેશન સિંદૂર થઈ ગયું એટલે S-400 કોની પાસે લીધી? આપણે રશિયા પાસે લીધી. શું છે? ડિફેન્સ સિસ્ટમ છે. એના જેવી જ બીજી ડિફેન્સ સિસ્ટમ આપણે લીધી છે ઇઝરાયલ પાસેથી, આયર્ન ડોમ. આપણે પોતે બનાવી છે ઇન્દ્રજાલ, રાઈટ. આવી રીતે લિંક કરીને ભણવાનું છે, ખબર પડી? હવે આમાં આવું નથી કરવાનું. DRDOમાં સૌથી પહેલાં તો ઇન્ડિજિનસ
ઇન્ડિજિનસલી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવી છે. પેલી 5 મિસાઇલ્સ જે ઇન્ટિગ્રેટેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર અબ્દુલ કલામ, એપીજે અબ્દુલ કલામ સરના નેતૃત્વમાં બનાવવામાં આવી છે, એ કઈ આવશે? અગ્નિ, આકાશ, નાગ, ત્રિશુલ, પૃથ્વી. આ 5 વિશે આપણને ખબર હોવી જોઈએ. આફ્ટર ધેટ આપણે કયા દેશ પાસેથી કઈ મિસાઇલ્સ લીધી છે, તો એક લઈ લો મિસાઇલ્સનો સેગમેન્ટ. ઓકે, હવે સરફેસ ટુ એર, એર ટુ એર, સરફેસ ટુ સરફેસ, બેલિસ્ટિક, ક્રૂઝ મિસાઇલનો ડિફરન્સ, આ બધું આપણને આવડવું પડશે. દેર ઇઝ નો ઓપ્શન ટુ ઇટ. બરાબર. હવે આનાથી આપણે આગળ જોઈએ તો આ મિસાઇલ્સ તો કરી નાખીએ આપણે. એની સાથે સાથે આપણે એરક્રાફ્ટ, કોની પાસે કયું એરક્રાફ્ટ, પછી ડ્રોન્સ. હમણાં જ રિસન્ટલી આઈ થિંક 4 મહિના પહેલાં દુબઈની અંદર એર શો આપણે કરી રહ્યા હતા અને એમાં આપણું જે ડ્રોન છે તેજસ, નોટ ડ્રોન એક્ઝેક્ટલી, તેજસ જે છે આપણું LCA, તેજસ LCA પડી ગયું. ઇન્ડિજિનસલી મેડ લાઇટેસ્ટ એરક્રાફ્ટ તેજસ LCA. તો ભાઈ એરક્રાફ્ટ, ડ્રોન્સ, બધી જ વસ્તુઓ જોવાની છે. નેત્ર, આઈ ઇન ધ સ્કાય ડ્રોન સિસ્ટમ છે સર્વેલન્સ માટેનું. આફ્ટર ધેટ લેટ અસ લુક એટ સબમરીન્સ. કેટલી ટાઈપની સબમરીન્સ હોય, કારણ કે અત્યારે સબમરીન્સ તો કમિશન થઈ રહી છે, ડીકમિશન પણ થઈ રહી છે. સાથે સાથે આપણે રશિયાને કહીએ છીએ કે અમને સબમરીન બનાવી આપો, અને એના કરતાં પણ ફ્રિગેટ્સ જે છે એ બહુ જ ફ્રિકવન્ટલી આપણે ફ્રિગેટ્સ જે છે એને અનાઉન્સ કરીને એને કમિશન કરી રહ્યા છે. ફ્રિગેટ્સ એટલે નાની શિપ છે જે આપણી મોટી શિપ્સની જોડે જાય એની રક્ષા કરવા માટે. ઓકે, એરક્રાફ્ટ કરિયર્સ. સો આટલું કરશો તો આઈ થિંક ધીસ શુડ બી ઓકે વિથ DRDO. ઓકે, આટલું થઈ ગયું ઇસરો, DRDO, ધીસ. નાઉ આપણા સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર જ એન્વાયરમેન્ટ આપેલું છે. બહુ જ સિમ્પલ છે અને આ વખતે RFOની એક્ઝામ પણ આપણી એક્ઝામની સાથે થવાની છે. તો આઈ થિંક થોડાક ક્વેશ્ચન્સ એન્વાયરમેન્ટના જોવા મળશે અને લાસ્ટ યર તો હતા જ. તો સૌથી પહેલાં તો ભાઈ બેઝિક જોઈ લો કે ભાઈ બાયોસ્ફિયર કોને કહેવાય, સ્પીશીઝ એટલે શું, હે ને. દેન યુ નો હોમોજીનસ પોપ્યુલેશન એટલે શું, પછી પિરામિડ ઓફ એનર્જી જોઈ લો, પિરામિડ ઓફ નંબર્સ જોઈ લો. આ બધું બહુ બેઝિક છે. તો કઈ બુકમાંથી? તો આઈ રેડ ધીસ થિંગ્સ ફ્રોમ શંકર IASની બુક. મારી પર્સનલ ફેવરેટ છે એ બુક. હવે આગળ આપણે જોવા જઈએ તો બેઝિક્સની સાથે સાથે આ બધું તો મેં તમને કીધું, પિરામિડ્સ, ઇકોટોન, ઇકોસિસ્ટમ ટ્રાન્ઝિશન, એ બધું જોઈ લેવાનું. પછી એક યુ નો ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ આ પૂછાતા હોય છે. ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીના બધા જ જોઈ લેવાના. બરાબર, એટલે યાદ રાખવાના કયા કન્વેન્શનમાં શું થયું. રિયો કન્વેન્શનમાં, રિયો અર્થ કન્વેન્શનમાં શું થયું. હવે અહીંયા આગળ સૌથી સક્સેસફુલ કયું છે? મોન્ટ્રિયલ. શેના માટે હતું? CFCs માટે હતું, ક્લોરોફ્લોરોકાર્બન્સ. તો એવી રીતે યાદ રાખજો. યોર યાદ રાખવાના જરૂર નથી કન્વેન્શનના, એની સબ્જેક્ટ મેટર યાદ રાખવાની જરૂર છે. એના પછી આઈ વુડ સે ઇન્ડિયન એક્ટ્સ લઈ લો કે ભાઈ કયા કન્વેન્શનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કઈ એક્ટ આવી. 5 એક્ટ છે ઇન્ડિયાની, એક વખત જોઈ લેવાનું. લાસ્ટ યર પણ ક્વેશ્ચન હતો એન્વાયરમેન્ટલ એક્ટ્સ ઉપરથી, ને અત્યારે RFOનું પેપર સાથે છે, થોડુંક સરખું જોઈને જવાનું છે આપણે. અરે એક હજી મોટો ટોપિક રહી ગયો, પણ આના પછી કરીએ આપણે. બરાબર, બેઝિક્સ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ એક્ટ્સ. આના પછી સ્પીશીઝના ક્વેશ્ચન્સ GPSC માટે નથી આવતા, તો સ્પીશીઝ ભણવાનું PYQsના સ્ટડી પ્રમાણે હું કહીશ કે સ્પીશીઝ નથી આવતા, તો એને થોડુંક માઇનસ રાખો, કારણ કે પ્રોબેબિલિટી ઓછી વધારે છે આવે ના આવે. આની સાથે સાથે તમે જોઈ લો એક વખત પોલ્યુશન અને એના માટેનું સરકારના પ્રયાસો અને ક્લાઇમેટ ચેન્જ. મિશન્સ છે આપણા, 8 મિશન્સ છે જે મેઇન છે નેશનલ મિશન્સ, એ જોઈ લેવાના. એની સાથે સાથે રેડ એટલે શું, રેડ પ્લસ ઓલ ધીસ થિંગ્સ જોઈ લો. ન્યુક્લિયર વાળો ટોપિક સાયન્સ એન્ડ ટેકમાં આવશે. સો ભાઈ સૌથી પહેલાં તો ફિશન એન્ડ ફ્યુઝનની વચ્ચેનો ડિફરન્સ જોઈ લો. આ જ ના ખબર હોય તો ન્યુક્લિયર ક્યાંથી ભણશો. બીજું ફિઝિક્સ ના ખબર હોય કે ભાઈ એટમના કેટલા સબ એટોમિક પાર્ટિકલ્સ, એ ના ખબર હોય તો પણ નહીં ભરાય. એના પરથી મને યાદ આવ્યું કે ભાઈ સબ એટોમિક પાર્ટિકલ્સ
સબ એટોમિક પાર્ટિકલ્સની ઉપર તમારે કરવાનું રહેશે સ્ટડી કે પેલું ફર્મિયોન્સ છે, મીઝોન્સ છે, ક્વોર્ટ્સ છે, લેપ્ટોન્સ છે, ગ્લુઓન્સ છે, આ બધી વસ્તુઓ તમને આવડવી જોઈએ. ખાલી જોઈ લેજો, કદાચ ક્વેશ્ચન આવી શકે. આપણે બહુ જ યુપીએસસી સાઇડ જઈ રહ્યા છે તો આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ સાયન્સ એન્ડ ટેકમાંથી. જનરલ સાયન્સ એન્ડ ટેકના જે ક્વેશ્ચન્સ આવે છે એ આપણે આપણી સામાન્ય બુદ્ધિ પર ફોકસ કરીને કરી શકીએ. એમાં આપણે આગળ પાછળ કંઈ જ નહીં કરી શકાય. સો આ યાદ રાખજો. આફ્ટર દેટ શાંતિબેલ, ઓકે, ન્યુટ્રિનોઝ. બીજું એક યાદ રાખો, NSG NPT. એક વિડીયો મેં કર્યો છે 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ, આ જોઈ લેજો. NPT NSG આ જોઈ લેવાનું. વોર ચાલી રહી છે, સો ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ન્યુક્લિયર, પણ ઓસ્ટ્રેલિયા ગ્રુપ અને વેસેનાર અગ્રીમેન્ટ આ બંને જોઈ લેજો. સો આઈ વુડ સે કે આટલી વસ્તુઓ પ્રોપરલી, હજી એક રહી ગઈ, બાયોલોજી કર્યું તો હેલ્થ એન્ડ ડિસીઝીસ. હેલ્થ એન્ડ ડિસીઝીસમાં HPV વોઝ ટુ મચ ઇન ન્યૂઝ. બીજું આપણે જોવા જઈએ તો ભાઈ પેલી કાર ટી સેલ થેરાપી, આ શેના માટે છે? કેન્સર માટે છે. આ બહુ ન્યૂઝમાં હતી આ વખતે. બીજું હાલમાં 2 દિવસથી હંટા વાયરસ ન્યૂઝમાં છે. બીજું વાયરસ અને બેક્ટેરિયાની વચ્ચે શું તફાવત છે? ટીબી જોઈ લેજો, મલેરિયા, ડેન્ગ્યુ, આ 3 એકદમ ખાસ જોઈ લેજો. ગજબ ફેવરેટ છે આ બધા ટોપિક્સ. જીપીએસસીના વારે અલગ અલગ એક્ઝામ્સમાં રિપીટ થયા કરતા હોય છે અલગ અલગ ફોર્મ્સની અંદર. કોમ્યુનિકેબલ ડિસીઝીસ, જેનેટિક ડિસીઝીસ જીપીએસસી ઇઝ નોટ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન આસ્કિંગ. ઇન્ડિયન જીનોમ પ્રોજેક્ટ એટલે ઇન્ડીજેન, બરાબર, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, રીડ રાઇટ, આ બંને જોઈ લેજો. આટલું બધું જ તમારે આ હેલ્થવાળા સેક્ટરમાં જોવાનું થશે. ડન ગાઈઝ. સો વિથ ધીસ આટલા ટોપિક્સ કરીને જશો સાયન્સ એન્ડ ટેક એન્ડ જિયોગ્રાફી, તો 70 to 80% ટોપિક્સ તમે સારી રીતે અટેમ્પ્ટ કરી શકશો. ઓકે, અત્યારે આ કેવું છે કે આટલા બધા વર્ષોથી હું ભણાવતી હોઉં અને આટલું બધું મારું એનાલિસિસ ચાલ્યા કરતું હોય તો સો આઈ નો કે આ ટોપિક્સ છે. ઇન કેસ ફ્લોમાં એકાદ ટોપિક જો હું ભૂલી ગઈ હોઈશ તો હું નીચે કમેન્ટ બોક્સમાં એડ કરી દઈશ. ડન ગાઈઝ. તો વેરી સૂન 1-2 દિવસમાં આપણે કરીએ, કયો વાળો વિડીયો કરીએ? અરે યાર, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, મેથ્સ એન્ડ રિઝનિંગ બાકી છે, એનો આપણે વિડીયો કરીએ. એન્ડ આઈ વિલ બી બેક સૂન. ઓલ્સો પેલી આપણી જે એનરિચમેન્ટવાળી પ્રિલિમ્સની 2026ની જે સિરીઝમાં થોડોક બ્રેક આવી ગયો છે એ પણ આપણે કાલથી ફરી સ્ટાર્ટ કરી દઈશું. So tomorrow we are doing 2 things. See you tomorrow. Thank you very much guys for the support and કાલે મળીએ.